આ છે દેશી કાંજી વવરાવેલી. નમસ્કાર ખેડૂત ભાઈઓ, ખેડૂતની વાતમાં તમારું સ્વાગત છે. ને આ જોવો છે દેશી કાંજી, આપણે ટ્રેક્ટરે વવરાવેલી છે. જુઓ મસ્ત વાવેલી છે કાંજી. તો ખેડૂત ભાઈ, આમાં આપણે વાત એ કરવાની છે, તમે દેશી કાંજી હવે તો આ વર્ષે તો વી ગયું, વવરાવાનું પૂરું થઈ ગયું, પણ આવતા વર્ષે વવરાવો ને તો ધાર કરાવો ને તો બે શેઢે રાખવાની. લાંબો સા હોય ને તો વાવણીઓ મીડિયમ ભરવાનો. જો આમાં મારે બે બાજુ ભરી છે ને, બહુ હરખી હારી વવાણી છે. પછી એક શેઢે વાવણીઓ ભર્યો હતો ને, એટલે શું છે, વધારે ભરાઈ ગયો હોય ને વાવણીઓ, એટલે પછી વળતા પછી ક્યાવર આવે છે. બાકી બે શેઢે હરખો માપસરનો ટ્રેક્ટરનો વાવણીઓ ભરો ને તો એ ખરખું જ થાય. જો આમાં થોડુંક ક્યાવર આવે છે. આમાં ઝીણી કળી જે હતી ને, એક શેઢેથી આખો વાવણીઓ ભરી દીધો, એટલે એક હરિયામાં થોડીક વધારે જાડી થઈ. આ હરિયું જો રિટર્ન આવેલું છે, આમાં નીચેના શેઢેથી વાવતા આવેલા છે, એટલે આ વાવણી અધૂરો થઈ ગયા, પાંખી થોડીક થઈ. અને આ હરિયું જો ફૂલ જાડું છે, આખો વાવણીઓ સલગતો ભરીને ગયેલા છે ને. એમાં જવા તમે તો કોમેન્ટ કરજો. વિડીયો ગમે તો લાઈક આપીને બીજા ગ્રુપમાં શેર કરજો, અને કોમેન્ટમાં લખજો જય કિસાન. જય કિસાન, જય જવાન, જય ભારત માતા, વંદે માતરમ.